ઢોસા તો ખાધા હશે, પણ મોરૈયાના ઢોસા એકવાર આ રીતે જોઈ લેશો પછી ફરાળમાં જરૂર બનાવશો. ફરાળી છે પણ દેખાવમાં એકદમ રેગ્યુલર ઢોસા. સૌથી પહેલાં મોરૈયાને પીસીને છાશમાં 2 કલાક માટે પલાળીને રાખી દઈશું. હવે બેટરને મિક્સર જારમાં ઉમેરી આદુ, મરચી, એક બટાટાને ઉમેરી પીસી લઈશું. બાફેલા કે કાચા ગમે તે બટાટાને લઈ શકો છો. તવો ગરમ થાય એટલે પાણી છાંટીને બેટર ઉમેરી અંદરની બાજુથી બહારની બાજુ તરફ સ્પ્રેડ કરી પરફેક્ટ ઢોસાને થવા દઈશું. તેલ લગાવી ગોલ્ડન થાય ત્યાં સુધી થવા દો. બસ તૈયાર છે આપણા ગરમા ગરમ મોરૈયાના ફરાળી ઢોસા. આ ઢોસા ચટણી કે દહીં સાથે સર્વ કરો. વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. વ્રતમાં કંઈ ચટપટું અને એકદમ ટેસ્ટી ખાવાનું મન થાય છે તો આ સાબુદાણા ફરાળી ટિક્કી ચાટ એકવાર જરૂર ટ્રાય કરજો. સૌથી પહેલાં સાબુદાણાને પલાળવા માટે રાખી દો. હવે બાફેલા બટાટાને મેશ કરી તેમાં પલાળેલા સાબુદાણા, મરચી, લીલા ધાણા, શેકેલા સિંગદાણાનો પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, જીરું ઉમેરી મિક્સ કરીશું. તેલવાળો હાથ કરીને આ ટિક્કીનો શેપ આપી દઈશું. હવે ટિક્કીને સેલો ફ્રાય કે ડીપ ફ્રાય કરી લો. જમવા બેસવાના ટાઈમે જ ટિક્કીને આ રીતે સર્વ કરીશું. ટિક્કીને એક પ્લેટમાં લઈ ફેટેલું દહીં, ગ્રીન ચટણી, મીઠી ચટણી, થોડું એવું લાલ મરચું પાવડર, શેકેલા જીરાનો પાવડર અને ધાણાથી ગાર્નિશ કરીશું. બસ બની ગઈ એકદમ ચટપટી અને મજેદાર ફરાળી ટિક્કી ચાટ. આવી ફરાળી ચાટ ખાઈને વ્રત રાખવાની મજા જ કંઈક અલગ છે. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરીને તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો. અને જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચોકલેટ જોઈને મોઢામાં પાણી આવી ગયું ને? જેને જોઈને કોઈ માની જ નહીં શકે કે આમાં રિફાઇન્ડ સુગર જ નથી. તો ચાલો બનાવીએ ખજૂર અને ડ્રાય ફ્રૂટ્સથી હેલ્ધી ચોકલેટ. સૌ પ્રથમ બીજ કાઢેલા ખજૂરને મિક્સર જારમાં સરસ પીસી લો. હવે એક પેનમાં 1 ચમચી જેટલું ઘી ગરમ કરીને પીસેલા ખજૂરને સારી રીતે સાંતળી લો. હવે તેમાં તમારા ફેવરિટ ડ્રાયફ્રૂટ્સ ઉમેરીને બધું સરસ મિક્સ કરી લો. અડી શકાય એવું ઠંડુ થાય એટલે ચોકલેટ મોલ્ડમાં ભરીને 15થી 20 મિનિટ સેટ થવા રાખી દો. પછી મોલ્ડમાંથી બહાર કાઢો અને તૈયાર છે આપણી સ્વીટ અને હેલ્ધી ચોકલેટ. જો તમારી પાસે ચોકલેટ મોલ્ડ ના હોય તો તમે આ રીતે ચોકલેટ બોલ્સ પણ બનાવી શકો છો. ચોકલેટ ખાવાની ઈચ્છા થાય ત્યારે આ સુગર વગરની ખજૂર ડ્રાયફ્રૂટ ચોકલેટ જરૂર ટ્રાય કરજો. અને વ્રતમાં પણ ખાઈ શકાય એવી આ ચોકલેટ તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવજો. ઉપવાસમાં શું બનાવવું સમજાતું નથી તો આ ફરાળી કટલેટ એકવાર જરૂર ટ્રાય કરજો. બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ કટલેટ બનાવવા માટે 1 વાટકી મોરૈયાને મિક્સર જારમાં પીસી લો. બાફેલા બટાટાને મેશ કરીને તેમાં શેકેલા જીરાનો પાવડર, મરી પાવડર, આદુ મરચીની પેસ્ટ, સ્વાદ પ્રમાણે મીઠું, મોરૈયાનો પીસેલો લોટ, શેકેલા સિંગદાણાનો પાવડર, લીલા ધાણા, લીંબુનો રસ ઉમેરીને બધું મિક્સ કરી લો. તેલવાળો હાથ કરીને કટલેટનો શેપ આપી દો. હવે તેને સેલો ફ્રાય કરો. આવી જ રેસીપી જોવા માટે નિધિસ કુકિંગ પોઈન્ટને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.